નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચાર સામે આવ્યા છે સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બ્રાહ્મણની ભોજનશાળામાં ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવા ગયેલા ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિયોરાના ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ દરમિયાન જો વાત કરીએ તો ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, તો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં નારેબાજી કરવામાં આવી છે. કાર્યાલય ખુલ્લું મૂકવાના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને આઈ.કે. જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત હતા. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મુદ્દે નોંધાવવામાં આવ્યો હતો વિરોધ. તો આ અંતર્ગત વિરોધ નોંધાવી રહેલા 10 ક્ષત્રિય સમાજના યુવકોની પોલીસે અટકાયત કરી છે. દરમિયાન કાર્યાલય ખોલવા ભાજપ હાય હાય, રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા. ધ્રાંગધ્રામાં બ્રાહ્મણની ભોજનશાળામાં ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવા ગયેલા ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિયોરાના ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. તો ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં નારેબાજી કરવામાં આવી છે. કાર્યાલય ખુલ્લું મૂકવાના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને આઈ.કે. જાડેજા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મુદ્દે નોંધાવવામાં આવ્યો હતો વિરોધ. તો વિરોધ નોંધાવી રહેલા 10 ક્ષત્રિય સમાજના યુવકોની પોલીસે અટકાયત કરી છે અને કાર્યાલય ખોલવા ભાજપ હાય હાય, રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા. આજરોજ સંકલન સમિતિ જે અમારે નક્કી કરેલો તે પ્રમાણનો અમારો પ્રોગ્રામ કે મા આદ્યશક્તિના મંદિરે આરતીનું આયોજન કરેલ. આરતી કરી અને સમગ્ર ક્ષત્રિય સમાજ એકત્રિત થઈ ત્યાં બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજની વાડીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે પ્રોગ્રામ હતો, કાર્યાલયનું ઉદ્ઘાટન હતું, તે અમારી માંગ હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ હટાવે. જેનો કોઈ નિર્ણય નહીં આવતા અમે ચોક્કસ ત્યાં વિરોધ કરવા માટે બધા એકત્રિત થયેલા હતા.